Welcome to my mini vlog of Junagadh. Yes, let's go. ફર્સ્ટ ઓફ ઓલ અમે ગિરનારની તળેટી તરફ જઈ રહ્યા છીએ. તળેટીમાં એન્ટર થતાં જ ગિરનારનો મસ્ત વ્યૂ જોવા મળી ગયો છે. હવે આવી ગયા છે આપણે જટાશંકર મહાદેવવાળા રસ્તા ઉપર. એવું માનવામાં આવે છે કે લીલી પરિક્રમા, શિવરાત્રી અને શ્રાવણ માસ ઉપર અહીં હજારો લોકોની ભીડ અને હોય અમે છે. અત્યારે આવી ગયા છીએ ક્યાં ઉપરકોટ ફાઇનલી આવી ગયા છીએ અને અમને આ વિન્ટરનું બેચ મળેલું છે જે અમારે ડિપોઝિટ તરીકે મળ્યું. નવઘણ કૂવો કે જે 11મી સદીમાં રા નવઘણના સમયમાં બનાવવામાં આવ્યો હતો. બાળપણમાં ગાતા સાંભળતા ઘણી બધી કહેવતો અને વાતો કે જે અહીંયા આવીને તાજી થાય છે. અને તન્વીએ અહીંયા બેલ વગાડી દીધો છે. ઐતિહાસિક બાબતો જોવા જાણવા માટે અને નેચરલ ફોટોગ્રાફી માટે ઉપરકોટ એ બહુ જ સરસ પ્લેસ છે. ગિરનાર આવ્યા હોઈએ અને પહાડોવાળી મેગી ના ખાઈએ એવું તો કઈ બને. બટ ડોન્ટ ફોરગેટ યોર રેનકોટ ઇન ધીસ ટ્રીપ. અને પહોંચી ગયા છીએ ગિરનારના સૌથી જૂના મંદિર ભવનાથ મહાદેવ અને વહેલી સવારે 4 વાગે નવી સીડીવાળા રસ્તા પરથી ગિરનાર ચડવા જવા માટે નીકળી ગયા છે. સાથે એક ટોર્ચ, લાકડી અને પાણી રાખેલ છે. થાક લાગી રહ્યો તો મજા બી વચ્ચે ઇતિહાસને પ્રદર્શિત કરતી કેટલીક ગુફાઓ અને અદ્ભુત નજારાઓનો અનુભવ થશે. અને સ્વર્ગની સીડી તરીકે ઓળખાતો દત્તાત્રેયનો પ્રવેશ દ્વાર છે. એની સુંદરતાનું વર્ણન કરતા શબ્દો પણ ખૂટે છે. અને આખરે હજારોની ભીડ સાથે નીચે ઉતર્યા છીએ. થેન્ક યુ ફોર વોચિંગ.